શું તમે પ્રાકૃતિક ખેતી કરો છો? પ્રાકૃતિક ખેતી કરવા માગો છો? તો જો આ સંપૂર્ણ માહિતી પ્રાકૃતિક ખેતી વિશે. પ્રાકૃતિક કૃષિ એટલે શું? કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકોસિસ્ટમની રચના કરી છે. અને આ પ્રકારની વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ. પ્રાકૃતિક કૃષિ એ કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકો આપવાનો બહારની ખેત સામગ્રી વગર ખેત ઉત્પાદન કરવાનો સિદ્ધાંત. સામગ્રી વગર ઉત્પાદન કરવાનો સિદ્ધાંતને આધારિત છે. પ્રાકૃતિક કૃષિ શા માટે? તો ખર્ચ નહિવત, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ખર્ચ શૂન્ય. ખેડૂતોને કોઈ પણ વસ્તુ બહારથી લેવાની જરૂર નહીં. ખૂબ ઓછા પાણીની જરૂરિયાત. પ્રાકૃતિક કૃષિમાં જમીનમાં પુષ્કળ પ્રમાણમાં અળસિયા આવે છે, જે જમીનને છિદ્રાળુ કરે છે, જેથી વરસાદનું પાણી રિચાર્જ થાય છે. આમ ખેતરનું પાણી ખેતરનો સિદ્ધાંત ખર્ચ વગર પાર પડે છે. પ્રાકૃતિક ખેત પેદાશ રાસાયણિક અવશેષો મુક્ત અને ઉચ્ચ ગુણવત્તાવાળો હોવાથી બજારમાં સારા ભાવ મળી રહે છે. પર્યાવરણની જાળવણી અને સંવર્ધન થાય છે. ઓછો ખર્ચ, વધુ ઉત્પાદન અને ઉત્તમ ગુણવત્તા, સારી માંગ અને યોગ્ય કિંમત મળતા ખેડૂતોની આવકમાં વધારો થાય છે. પ્રાકૃતિક કૃષિના મુખ્ય 4 સિદ્ધાંતો. બીજામૃત, જેનાથી બીજ સંસ્કાર દ્વારા બીજનું સુરક્ષા કવચ. આચ્છાદન, વધારે હ્યુમસ આપે, વધારે ફળદ્રુપતા. જીવામૃત, ઘન જીવામૃત, ગોબરના ઉપયોગથી જીવાણુનું જતન. વાપસા, છોડને પાણીની નહીં પણ ભેજની જરૂર છે. પ્રાકૃતિક ખેતી શા માટે? આવા આપણને અનેક પ્રશ્નો થાય તો તેના જવાબો અહીં આપ્યા છે. શરીરની તંદુરસ્તી માટે, ઝેરમુક્ત સાત્વિક આહાર મેળવવા માટે પ્રાકૃતિક ખેતી. જમીનની તંદુરસ્તી, ફળદ્રુપતા, ઉત્પાદકતા અને લાંબી ઉંમર માટે પ્રાકૃતિક ખેતી. પાકની તંદુરસ્તી અને પાણીના સંરક્ષણ માટે આત્મનિર્ભર ખેડૂત થકી આત્મનિર્ભર ભારત માટે. ખેતી ખર્ચ ઘટાડવા અને આવક વધારવા માટે. દેવા મુક્ત કરી અને ખેડૂતોની હત્યા રોકવા માટે. ખેડૂતોના જીવન પરિવર્તન માટે. દેશી ગૌવંશ જાળવવા માટે. પૃથ્વીના વધતા તાપમાનને રોકવા માટે અને પરંપરાગત ખેતીને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જ જરૂરી છે. જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા ટકાવી શકાય છે. જમીન ભરભરી અને પોચી બનશે. જમીનની ભેજ ગ્રહણ શક્તિ વધશે. જમીનનું ધોવાણ થતું અટકશે. જમીનનો pH આંક સંતુલિત જળવાશે. જમીનમાં જૈવિક ગતિવિધિઓ તેજ બનશે. ખેતી ખર્ચ ઘટશે અને ખેડૂત દેવાદારથી બનવાથી બચશે. ચોખ્ખી આવકમાં વૃદ્ધિ થશે. આરોગ્યપ્રદ ઝેરમુક્ત આહાર મળશે. રોગ પ્રતિકારક શક્તિ વધશે. ઝેરમુક્ત આહારને કારણે રોગથી મરતા લોકો બચી જશે. આરોગ્યની જાળવણી અને દવાખાનાનો ખર્ચ ઘટશે. પ્રકૃતિ અને પ્રાકૃતિક જીવોની રક્ષા થશે. ગૌ માતાની રક્ષા અને પોષણ થશે. પાણી, જમીન અને હવાનું પ્રદૂષણ ઘટશે. જૈવ વિવિધતા અને સહજીવન થકી પર્યાવરણનું રક્ષણ થશે. રાસાયણિક ખાતરોનો વપરાશ બંધ થવાથી સબસિડીનું ભારણ ઘટશે અને વિદેશી હુંડિયામણ બચશે. આ બધા માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જ જરૂરી છે. બીજા માટે નહીં પણ આપણા માટે અને આપણા પરિવાર માટે તો પ્રાકૃતિક ખેતી કરવી જ પડશે.
કરવી જ પડશે. તો આપણને ઘણા પ્રશ્નો થાય કે પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન મળતું નથી, એમાં કયા દવા નાખવાની, કયા ખાતર નાખવાના, તો એના પણ બધા સોલ્યુશન હોય જ છે. તો જો આપણે આગળ પ્રાકૃતિક ખેતી કરવા માટેને પણ દવા અને ખાતરો પણ હોય જ છે. તો જાણો બીજનું અમૃત. અત્યારે ચોમાસાનું સિઝન છે, વાવણીની સમય છે, તો આપણે બીજને વાવતા પહેલાં આપણે બીજામૃતથી શરૂઆત કરીએ તો આખો રસ અને આખો પાક સારો જશે. બીજામૃત માટે એક 30 લીટરનું બેરલ લેવાનું છે. દેશી ગાયનું તાજું સાણ 5 કિલો, ચૂનો 50 ગ્રામ, પાણી 20 લીટર, દેશી ગાયનું ગૌમૂત્ર 5 લીટર અને વડ નીચેની માટી 1 મુઠ્ઠી તમામ વસ્તુ લઈ અને આ એક બેરલમાં 30 લીટરનું પાણીમાં મિશ્રણ કરી અને બીજને પટ આપવાથી જેવું આપણે રાસાયણિક દવાથી પટ આપી એના કરતાં પણ વધારે સારો પટ મળી રહેશે. બનાવવાની રીત જોવા જઈએ તો ઉપર દર્શાવેલ સામગ્રીને 20 લીટર પાણીમાં ભેળવી 24 કલાક સુધી રાખો. દિવસમાં ઘડિયાળના કાંટાની દિશામાં 2 વખત લાકડાથી હલાવવું. વાસણને છાયામાં અને ઢાંકેલું રાખો. વપરાશની રીત 100 કિલોગ્રામ બીજ પર બીજામૃતની માવજત આપી શકાય છે. 100 કિલો બીજ ઉપર આપણે જે બનાવ્યું એનાથી પટ આપી શકાય છે. માવજત આપેલા બીજને છાયામાં સૂકવીને વાવણી કરવી. તૈયાર થઈ ગયા પછી તાજું વાપરવું વધારે લાભદાયક છે, છતાં પણ 2 દિવસમાં ઉપયોગમાં લેવું હિતાવહ છે. ફાયદાઓ: બીજામૃત દ્વારા માવજત આપેલ બિયારણ જલ્દી વધારે પ્રમાણમાં ઉગે છે. મૂળ ઝડપી વધે છે. જમીનજન્ય રોગો સામે રક્ષણ મળે છે. છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને સારી રીતે વૃદ્ધિ અને વિકાસ થાય છે. આ છે બીજામૃતની કમાલ. એવી રીતે જીવામૃત જમીનનું અમૃત ગણી શકાય એવું આ જીવામૃત છે. જીવામૃત બનાવવા માટે 200 લીટરનું એક બેરલ લેવાનું છે. તેમાં દેશી ગાયનું તાજું સાણ 10 કિલો, કઠોળનો લોટ 1 કિલો, દેશી ગોળ 1 કિલો, પાણી 170 થી 180 લીટર બેરલમાં, દેશી ગાયનું ગૌમૂત્ર 10 લીટર અને વડ નીચેની માટે 1 મુઠ્ઠી તમામ આ બેરલમાં નાખી અને મિશ્રણ કરવાનું રહેશે. કઈ રીતે બનાવવાની રીત છે તે આપણે જોઈશું. 170 લીટર પાણી ઉપર દર્શાવેલ બધી વસ્તુઓ ઉમેરો. દિવસમાં ઘડિયાળના કાંટાની દિશામાં 2 વખત લાકડાથી મદદથી હલાવો. બેરલને છાયામાં અને ઢાંકેલું રાખવું. 4 થી 6 દિવસમાં આ જીવામૃત તૈયાર થઈ જશે. વાપરવાની રીત જોવા જઈએ તો તૈયાર જીવામૃતને દિવસ 5માં ઉપયોગમાં લેવું હિતાવહ છે. 2.5 વીઘામાં અઢી વીઘામાં 200 લીટર જીવામૃત પિયત સાથે આપી શકાય. 21 દિવસના અંતરે બીજી વખત પિયત સાથે આપી શકાય. સાવચેતીઓ જોવા જઈએ તો વાપરતા પહેલા 8 કલાક સુધી હલાવવું નહીં, જેથી કચરો તળિયે બેસી જશે અને નળ બ્લોક ન થાય. નળ બેરલના તળિયાથી 10 ઇંચ ઉપર રાખો જેથી કચરો નળમાં ન આવી શકે. પંપમાં અથવા ડ્રીપમાં વાપરતા પહેલા ગાળવું ફરજિયાત છે. આ છે જીવામૃત. એવી જ રીતે ઘન જીવામૃત.
ઘન જીવામૃત છાણિયા ખાતરનું સહકારક છે. ઘન જીવામૃત બનાવવા માટે દેશી ગોળ 1 કિલો, દેશી ગાયનું છાણ 100 કિલો, દેશી ગાયનું ગૌમૂત્ર 10 લીટર અને કઠોળનો લોટ 2 કિલો. આ તમામ વસ્તુનું મિશ્રણ કરી અને ઘન જીવામૃત બનાવી શકાય છે. બનાવવાની રીત જોવા જઈએ, ઉપર દર્શાવેલ બધી સામગ્રીને ગૂંદીને ઘાટું બનાવવું. ત્યારબાદ તેને 2 દિવસ સુધી કોથળાથી ઢાંકીને રાખવો અને થોડા પાણીનો છંટકાવ કરવો. ત્યારબાદ તેનું એટલું ઘાટું બનાવવું કે તેના લાડુ વાળી શકાય. વપરાશની રીતમાં જોવા જઈએ તો તેનો ઉપયોગ ગમે તે પાકમાં છાણિયા ખાતરની સાથે કરી શકાય છે. ઘન જીવામૃતમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓના કોષેટા સક્રિય થતા છાણિયા ખાતરને વધુ અસરકારક બનાવે છે. સાવચેતીઓ જોવા જઈએ તો તેને શરૂઆતમાં 2 થી 3 દિવસ સુધી ઉપર નીચે કરવું. ઘન જીવામૃતને છાંયડામાં કે હળવા તડકામાં સૂકવવું. તેને ભેજવાળી જમીનમાં જ આપો. એ જ રીતે નિમાસ્ત્ર. કોઈ પણ પાકમાં ચૂસિયા જીવાત અને નાની ઈયળ આવે ત્યારે એનું રામબાણ તરીકે નિમાસ્ત્રનો ઉપયોગ કરી શકાય છે. આ છે પ્રાકૃતિક ખેતીની દવા. આપણને પ્રશ્ન થાય કે પ્રાકૃતિક ખેતી કરવી તો એમાં કંઈ નાખવાનું જ ન હોય, પણ એવું હોતું નથી. પ્રાકૃતિક ખેતીમાં પણ પ્રાકૃતિક ખેતીના ખાતરો અને પ્રાકૃતિક ખેતીના દવાઓ આવે છે. તો આ છે નિમાસ્ત્ર. દેશી ગાયનું તાજું છાણ 2 કિલો, લીમડાના પાન 10 કિલો, પાણી 170 થી 180 લીટર, દેશી ગાયનું ગૌમૂત્ર 10 લીટર. આ બધી વસ્તુઓ મિશ્ર કરી અને આપણે નિમાસ્ત્ર બનાવી શકીએ છીએ. બનાવવાની રીત જોવા જઈએ તો ઉપર દર્શાવેલ સામગ્રીને મિશ્રણ કરી 2 દિવસ સુધી દિવસમાં 3 વખત હલાવવું. આ મિશ્રણને ઢાંકીને રાખવું, જેનો ઉપયોગ 6 મહિના સુધી કરી શકાય છે. વપરાશની રીત જોવા જઈએ તો 2.5 વીઘામાં 200 લીટર ફક્ત નિમાસ્ત્રનો છંટકાવ કરવો. પાણી ભેળવવાનું નથી. નિમાસ્ત્રના ઉપયોગથી ચૂસિયા જીવાત અને નાની ઈયળોનું નિયંત્રણ કરી શકાય છે. એ મુજબ અગ્નિઅસ્ત્ર. કીટક અને ઈયળોનું રામબાણ. જેમ નિમાસ્ત્ર જોયું એમ અગ્નિઅસ્ત્ર પણ ખૂબ જ ઉપયોગી છે. લીલા મરચાં 500 ગ્રામ, લીમડાના પાન 5 કિલો, દેશી ગાયનું ગૌમૂત્ર 20 લીટર અને ખાંડેલું લસણ 500 ગ્રામ. બનાવવાની રીત જોવા જઈએ તો ઉપર દર્શાવેલ સામગ્રીને મિશ્રણ કરી તેને તપેલામાં ઉકાળવું. આશરે 4 થી 5 વખત ઉમેરો. ઉભરો આવે પછી ઉતારી લેવું. આ મિશ્રણને 2 દિવસ સુધી ઠંડુ પડવા દેવું. ત્યારબાદ તેને કપડાથી ગાળી લેવું. વપરાશની રીત 15 લીટરના પંપમાં 500 મિલી લીટર અગ્નિઅસ્ત્રનો છંટકાવ કરવો. વૃક્ષના થડ, દાંડીમાં રહેલ કીટક, કડીની જીવાત, ફળની જીવાતનું નિયંત્રણ કરી શકાય છે. 6 મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય છે. એ જ રીતે પંચગવ્ય આપે પાકને વૃદ્ધિ અને વિકાસ માટે તમે પંચગવ્ય બનાવી શકો છો. પ્રાકૃતિક ખેતીમાં એક ખાસ બધું શક્ય છે, પણ આમાં થોડીક મહેનત માગી લે છે. એટલી જો તમારે મહેનત કરવાની ટાઈમ મળે તો તમે પ્રાકૃતિક ખેતી 100% અને ચોક્કસ કરી શકો છો.
બીજું છે ખાટી છાશ. 7થી 10 દિવસની અથવા વધારે ટાઈમની 10 લીટર ખાટી છાશને 200 લીટર પાણીમાં ઓગાળી અને છંટકાવ કરો. ખાટી છાશ એ ફૂગનાશક, વિષાણુનાશક, સંજીવક અને પ્રતિકારક શક્તિમાં વધારો કરનાર છે. ખાટી છાશથી પણ ઘણા ફાયદા થાય છે. પાકના રક્ષણ માટે પાકની ચારે બાજુ શેઢાની બાજુમાં ગલગોટા, સૂર્યમુખી, મકાઈ, બાજરીના પાકનું વાવેતર કરવું જોઈએ, જેથી મિત્ર કીટકો અને પક્ષીઓ તેને ખાઈ જશે. મુખ્ય પાકનું રક્ષણ થશે ત્યાં સુધી તેને પહોંચવા નહીં દે. એટલે રક્ષણ પાકમાં ખાઈને મુખ્ય પાકનું રક્ષણ થશે. આ છે વિવિધ પ્રકારના ખાતરો જે તમે પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ કરી શકો છો. અત્યારે તમામ ખેતીવાડી ઓફિસમાં પ્રાકૃતિક ખેતી માટે જ ખાતરો અને દવા આવતી હોય છે. આપણા રાજ્યપાલ શ્રી દ્વારા ખૂબ જ પ્રયત્ન કરવામાં આવે છે પ્રાકૃતિક ખેતી વધારે વધારે ખેડૂતો કરતા થાય તેના માટે. આ ખાતર છે માઇક્રોરાઇઝા, જે પાવડર સ્વરૂપમાં આવે છે. 3 કિલોનું પેકેટ હોય છે. અલગ અલગ પ્રકારના પેકેટમાં જોવા મળે છે. તો એના વિશે જોવા જઈએ તો માઇક્રોરાઇઝા પર તો ફાયદાકારક ફૂગ છે. નુકસાન કરતી ફૂગને ખાઈ જાય છે. છોડના મૂળ સાથે સહજીવી છે. જમીનમાંથી ફોસ્ફરસ અને અન્ય તત્વો છોડને આપે છે અને પાણીના શોષણમાં વધારો કરે છે. છોડના વિકાસમાં મદદ કરે છે. ઉપજમાં વધારો કરે છે. આ પાવડર ફૂગ છે. ખાતર માટી સાથે મિશ્ર કરી અને છોડની બાજુમાં આપવું જમીનમાં ભેજ હોય ત્યારે. બીજું છે વર્ટિસિયમ લેકાની. ચૂસ્યા પ્રકારની જીવાતના ઉપયોગ કરી શકાય છે. દાખલા તરીકે સફેદ માખી, થ્રિપ્સ, મિલીબગ આવે ત્યારે તમે પ્રાકૃતિક ખેતીમાં આ વર્ટિસિયમ લેકાનીનો ઉપયોગ કરી શકો છો. એક પંપમાં 50થી 60 ગ્રામ પાવડર ઉમેરી છંટકાવ કરવો. વધારે ઉપદ્રવ હોય તો દર 15થી 20 દિવસે છંટકાવ કરવો. ટ્રાયકોગ્રામા વિરિડી, સફેદ ફૂગ, મૂળનો રોગ, ફૂગના રોગો માટે ખૂબ જ ઉપયોગી છે. 1 કિલો પાવડર 250થી 300 કિલોગ્રામ માટી એટલે ખાતરમાં મિશ્ર કરી અને જમીનમાં ભેજ હોય ત્યારે આપવું અથવા એક પંપમાં 100 ગ્રામ મિશ્ર કરી અને છોડની બાજુમાં પંપમાં ડ્રીઝિંગ કરીને આપવું, જેથી આ જે મૂળના રોગ હોય છે તે દૂર થાય છે. લિક્વિડ કોન્સેટિયા, જૈવિક NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ એક જ બોટલમાં તમને મળી રહે છે અને પ્રાકૃતિક ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે. જમીનમાં અલભ્ય NPKને લભ્ય અને સક્રિય કરીને છોડને ઉપયોગી બનાવે છે. આપણે આટલા વર્ષોથી DAP, યુરિયા નાખી કરી અને જે છોડને જરૂરિયાત હોય તેને લીધું હોય છે. બાકીનું બધું ખેતરમાં જમા થયેલું જ હશે. તો આવા સમયે આ તમે NPK આપવાથી જે વધારાનો ત્યાં અંદર જથ્થો પડ્યો છે તેને છોડ દ્વારા ઉપયોગમાં લેશે. એક પંપમાં 40થી 50 ml મિશ્ર કરી અને છંટકાવ કરો અથવા પીએચ સાથે પણ તમે ટીપે ટીપે આપી શકો છો. 300 ml NPKને 30થી 40 કિલો માટી અથવા ખાતર સાથે મિશ્ર કરી અને વાવણી પહેલાં 24 કલાક જમીનમાં આપી શકાય. એવું જ એક બીજું LFOM એક બેક્ટેરિયા છે જે બધા જ પાકમાં ઉપયોગી છે.
ઠંડી જગ્યાએ બોટલને સાચવીને રાખવી. ગરમી કે તડકામાં તેને ન રાખવી. 500 ml એલ્ફોમ બેક્ટેરિયાને 50 કિલો માટી ખાતર સાથે મિશ્ર કરી વાવણી પહેલાં અથવા પાક ઉગી ગયા પછી આપો. 200 લીટર પાણીમાં 500 ml એલ્ફોમ મિશ્ર કરી છંટકાવ કરો. ફળ કે ફૂલ અવસ્થામાં સવારના સાંજના સમયે છંટકાવ કરો. જમીનની ભૌતિક જૈવિક ગુણવત્તાને સુધારે છે. છોડના પોષક તત્વો પૂરા પાડે છે. પાણીના pH આંક અને ઉત્પાદનમાં સુધારો કરે છે. રાસાયણિક ખાતરથી બગડેલ જમીન સુધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. એવી જ રીતે નીમ ઓઇલ પાન ખાનાર ચૂસ્યા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે ખૂબ જ ઉપયોગી છે. નીમ ઓઇલ તમે નામ સાંભળ્યું હશે અને ઉપયોગ કરતા જ હશો. દાખલા તરીકે સફેદ માખી, મિલીબગ, થ્રિપ્સ વગેરે માટે ખૂબ જ ઉપયોગી છે. એક પંપમાં 60 થી 70 ml મિશ્ર કરી અને છંટકાવ કરવો. છંટકાવ સવારના કે સાંજના સમયે જ કરવો જોઈએ. pH સાથે પણ આપી શકાય. 15 દિવસે એવા 3 છંટકાવ કરવા અને વધારે ઉપદ્રવ હોય તો 7 દિવસે છંટકાવ કરવો. એવી જ રીતે બીજું એક ખાતર છે, પ્રોમ ખાતર કરીને આવે છે, જે ખૂબ જ ઉપયોગી છે. ફોસ્ફરસની વધુ માત્રાવાળું જૈવિક ખાતર. પ્રોમમાં છાણિયું ખાતર, પીએસબી, રોક ફોસ્ફેટ અથવા હાડકાનો પાવડર આ બધાને મિક્સ કરી અને પ્રોમ ખાતર બનાવવામાં આવે છે. સેન્દ્રિય ખાતરની જેમ જ તેનો ઉપયોગ કરવાનો હોય છે. વાવણી પહેલાં અથવા પછી પણ ઉપયોગ કરી શકાય છે. બ્યુવેરિયા બાયસિયાના ઉપયોગી ફૂગ છે. બધા કીટકોના નિયંત્રણ માટે ઉપયોગી છે. 50 થી 100 કિલો માટી ખાતર સાથે મિશ્ર કરી આપી શકાય છે. pH સાથે પણ આપી શકાય છે. 50 થી 60 ml એક પંપમાં મિશ્ર કરી અને પણ આપી શકાય છે. એવી રીતે પીએસબી કલ્ચર 1 લીટર. આ જીવાણુ માટીમાં રહેલ નિષ્ક્રિય ફોસ્ફરસને સક્રિય કરી અને ફોસ્ફરસ બનાવે છે. ફોસ્ફરસ સક્રિય થઈને છોડને સરળતાથી મળી રહે છે. pH સાથે ટીપે ટીપે પણ આપી શકાય છે. માટી ખાતરમાં મિક્સ કરી પણ આપી શકાય છે ભેજ હોય ત્યારે. માઇક્રો રાજા, સેન્દ્રિય ખાતર વગેરે ખાતરોનો અને દવાનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી કરી શકાય છે. આવી રીતે બીજા માટે નહીં પણ આપણા માટે અને પોતાના પરિવાર માટે પ્રાકૃતિક ખેતીની આજથી શરૂઆત કરીએ અને થોડાથી શરૂઆત કરીએ અને પોતાના ખેતરમાં થોડીક શાકભાજી, દાણા એ પ્રાકૃતિક ખેતીથી શરૂઆત કરીએ અને આપણે તંદુરસ્ત જીવન જીવવાના પ્રયત્ન કરવા જોઈએ. આભાર. આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર. ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે. વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ, તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે. આભાર.